નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. મારું નામ છે કોમલ મહેતા અને મેં એક શબ્દ પર થોડું કંઈ લખ્યું છે. શબ્દ છે કમબેક. તો ચલો શરૂ કરતે. હા, થોડું ભાષાનું મિશ્રણ થઈ ગયું નહીં? ચાલે ને યાર કોઈક વાર. શું છે જિંદગીનું સૌથી મોટું કમબેક? શું છે જિંદગીનું સૌથી મોટું કમબેક? તો મારા હિસાબે જિંદગીનું સૌથી મોટું કમબેક છે પોતાની જાતને ફરીથી ખુશ રાખીને જીવનને જીવતા શીખવું. કેમ રાહ જોવે છે તો કોઈના આવવાની? કેમ રાહ જોવે છે તો કોઈના આવવાની? જરા પોતાની જાતને પાછી તો મળ. જરા પોતાની જાતને પાછી તો મળ. કેમ જીવનને એક દિશામાં અટકાવી રાખી છે તે? કેમ જીવનને એક દિશામાં અટકાવી રાખી છે તે? જરાક આસપાસ નજર તો કર. જરાક આસપાસ નજર તો કર કે બાકી દિશામાં કેટલા નવા રસ્તા તારી રાહ જોઈને ઊભા છે. કેમ કોઈ બીજાની રાહ જોવી કે એ આવીને તમને ખુશી પ્રદાન કરે? ખુશી તો આપણા મનમાં છે, આપણા અંતર્મનમાં છે. ખુશ કઈ રીતે રહેવું એ માણસ પોતે જ નક્કી કરી શકે એમ છે. કોઈના કમબેકની રાહ જોવા કરતાં પોતાની જાતનું કમબેક કરવાની મહેનત કરવી જોઈએ. જેમ કે કઈ રીતે હું તમને કહું કે પોતાના ઓલ્ડ વર્ઝન સાથે આગળ વધીએ અને પોતાના નવા વર્ઝન બનાવવા માટે મહેનત કરીએ અને પોતાના ગ્રોથની તૈયારી કરીએ. આટલું તો આપણે કરી શકીએ છીએ પોતાની માટે. આનાથી વિશેષ પણ કરવું જોઈએ. તો આને કહેવાય રિયલ કમબેક. બોલો, પોતાની જાતને, જિંદગીને તમે કેટલું ચાહો છો? અને જો તમે ચાહો છો ને તો તમે એક જગ્યાએ અટકીને નહીં બેસી રહો. તમે આગળ વધશો અને પોતાના ઉપર મહેનત કરશો. પોતાને પાત્રતાને કેળવશો. પોતાને યોગ્યતાને કેળવશો. સમયની સાથે આવતા દરેક બદલાવને તમે સ્વીકાર કરશો અને પછી જીવનને કહેશો કે હા, હવે મારું કમબેક થયું છે. તમારું અસલી કમબેક ત્યારે થાય છે જ્યારે તમે તૂટીને એક ખૂણામાં નથી બેસી જતા, પણ પોતાની જાતને યોગ્ય બનાવવા માટે મહેનત કરો છો. ત્યારે તમારું રિયલ કમબેક થાય છે દોસ્ત.